अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जे आपणे अहींया अल्हम्दुलिल्लाह मजामां ज छीए। स्वागत छे तमारा बधायनुं आपणा न्यू व्लॉगमां। आजे व्लॉगिंगनी स्टार्टिंग थाय छे रातथी, अत्यारे वागे छे 8 અને આપણે છે ને ત્યારે આજનો વ્લોગ સ્પેશિયલ રેસિપીનો જ રહેવાનો છે। અત્યારે આજે આપણે નાસ્તામાં બનાવી છે, નાસ્તો કયો કે જમવાનું કયો જે કયો, કેમ કે બપોરનું થોડું ઘણું છે, કોઈને વધારાનું ખાવું હશે તો ખાઈ લેશે ને। અત્યારે આજે આપણે બનાવી છે ચિકન સેન્ડવિચ। તો એની આપણે છે ને ફૂલ રેસિપી શેર કરવાના છીએ કે કેવી રીતે બનાવી છે ને કેવી રીતે નહીં। તો પહેલાં આપણે સૌથી પહેલાં ચિકનને બોઇલ કરવા મૂકી દઈ અને પછી જે કાંઈ આ સબ્જી વબ્જી છે એ આપણે કટ કરી લઈએ। તો બધા વ્લોગને ફૂલ જોજો, કન્ટિન્યુ આખો ફૂલ વોચ કરજો, પ્યારા પ્યારા કમેન્ટ કરજો। તો ચાલો હવે આપણે રેસીપી કરશું શેર। સૌથી પહેલાં આપણે છે ને ચિકન બોઇલ કરવા માટે મૂકી દઈશું। ચિકન અહીંયા થોડુંક આપણે પાણી લીધું છે, કેમ કે આને આ પાણી સાવ આપણે સુકાવવાનું છે, તો આટલું ચિકન એમાં બોઇલ થઈ જશે। ચિકનની હવે એક્ઝેક્ટ ક્વોન્ટિટી નથી ખબર, કેમ કે આપણે 1.5 કિલો મંગાવ્યું હતું, એમાંથી બપોરે થોડાકની આપણે શાક કરી નાખ્યું હતું ને બાકી બોનલેસ હતું એ બધું રાખી દીધું છે। તો હવે એની અંદર આપણે નાખશું એક અડધી ચમચી, નાનકડી ચમચી હોય તો આખી અને મોટી ચમચી હોય ને તો અડધી ચમચી આદુ લસણ અને થોડુંક છે ને તે મીઠું અને થોડાક કાલા ઓલા બ્લેક પેપર આવે ને કારી મરી, એને મીરીનું ભૂકો કરીને એ નાખવાનું। પાવડર હોય તમારી આગળ તો પાવડર નકા 4-5 મીરીને ખાંડી અને એની અંદર બોઇલ કરવામાં નાખી દેવાનું। ચાલો હું ફટાફટ બધું નાખી લઉં। પહેલે આપણે બ્લેક પેપર, પેલે ડુંગળી કાપી લેશું, આમાં થોડીક કોબી છે એ પણ કાપી લેશું, શિમલા મિર્ચ આપણી પાસે છે નહીં હોય તો તમે એ પણ નાખી શકો છો, મરચાં છે પણ એ બહુ તીખા છે ને આ છે આપણી બ્રેડ। તો ચાલો હવે આપણે પહેલે આને બધાને કટ કરી લેશું। ચાલો સૌથી પહેલાં આપણે આ કટ કરી લેશું। વેજીટેબલ જે તમને પસંદ હોય ને એ તમે નાખી શકો છો। આ પ્લેટ આડી આવે છે, વેજીટેબલમાં તમને જે પસંદ હોય ને એ નાખી શકો છો। આપણી પાસે કોબી હતી તો આપણે કીધું કે લાવ સંભારા માટે રાખી હતી, પણ હવે આમાં નાખી દઈ। ઝીણી ઝીણી પહેલાં કોબી સુધારી લેશું, પછી ડુંગળી સુધારી લેશું, શિમલા મિર્ચ છે નહીં ને ઓલાય મરચાં નથી, જે મોરા આવે ને એ પણ અત્યારે મરચાં ઘરમાં છે પણ એ બહુ તીખા છે એટલે એ નથી નાખવા, મરચાંને આપણે કરશું અવોઇડ। ને પછી હું તમને દેખાડું આગળ કે એમાં શું શું નાખવાનું છે, બધી જ રેસીપી આખી શેર કરું, શું શું મસાલા નાખવાના છે ને શું નહીં। ચિકન ઓલમોસ્ટ હવે આપણું છે ને ચિકન બોઇલ થઈ ગયું છે। હવે આ જે વોટર છે ને ચાલો આપણે આ બે વસ્તુ સુધારી લીધી છે અને ચિકન એ આપણું બોઇલ થઈ ગયું છે। જો આ રીતે એકદમ પાણી ભરી જાય ને ત્યાં સુધી કરો। હવે એને છે ને હાથની મદદથી આપણે ભૂકો કરી નાખશું, ઝીણા ઝીણા કટકી કટકી કરી। તો ચાલો હવે જો આપણે ચિકનને છે ને આવી રીતે બસ સરસ કેવું મસ્ત મજાનું જો બોઇલ થઈ ગયું છે, તો હવે આ રીતે આપણે ચિકનને ફોડી લઈશું। હું આમાં જ ફોડું છું, કેમ કે આજે આપણો અદરક લસણના પેસ્ટનું ને સ્વાદ હતું ને તો એમાં જ બધા મસાલા મિક્સ કરી નાખીશ તો એ ફ્લેવર એ આપણને આવી જાય એટલા માટે થઈને। જો આપણે ચિકનને હાથેથી મેશ કરી નાખ્યું, થઈ ગયું રેડી। ચાલો હવે આપણે એનું બેટર રેડી કરી લઈએ પહેલાં। તો હવે આપણે બધે આ રેડી કરી લીધું છે, ચિકન વિકન જો બોઇલ થઈ ગયા ને એને આપણે કટ કરી લીધા છે, રાખી લીધા છે। અત્યારે હવે હમણાં થોડીક વાર પહેલે ચા બનાવી હતી આપણે, તો થોડીક ચા છે ને તો પહેલાં મેં કીધું ગરમ કરીને પી લઈને પછી આગળનું પ્રોસેસ કરી, કેમ કે સારું કે બહાર ગયા છે તો હવે એને આવવામાં 1 કલાક 1.5 કલાક થઈ જશે ને ત્યાં, એટલે નિરાતે એમ કે પ્રોસેસ હાલે છે, આપણું કામ ચાલે છે, આ બધું થઈ જાય ને રેડી એટલે મેં કીધું બેટર બધું રેડી કરી લઉં, પછી ભરીને જેમ ભૂખ લાગતી જાય છોકરાઓને કે ખાવું હોય તો એને શેકીને દેતા જાય તો એ ખાઈ લઈએ। તો પહેલાં આપણે ચા પી લઉં ને પછી આગળ આપણે વઘારવાનું પ્રોસેસ એટલે એનું બનાવવાનું ચાલુ કરીશું તો એ કરી। ચાલો પહેલે છે ને જરાક ચા પી અને ગરમા ગરમ પહેરી પુરાઈને આપણી આવી। ચાલો હવે ચા પી અને પછી આપણે કન્ટિન્યુ। ચાલો હવે આપણે છે ને તે બધા રેડી કરી લઈ સામગ્રી। કઢાઈ આપણે મૂકી દીધી છે, કઢાઈમાં નાખશું આપણે થોડુંક એક તેલ, બહુ જાજુ નહીં, બસ થોડુંક જ કે આ સોટે થઈ જાય ને બધાય।
ચાલો હવે એની અંદર સૌથી પહેલા આપણે નાખશું થોડીક ડુંગળી કાપીને નાખી છે ને હું તો બે હારે નાખી દઈ તોય વાંધો નહીં. ને પછી જરા કંઈક આ થઈ જાય ને કાચી પાકી એટલે એની અંદર કોબી નાખી દેશું. આપણે કઈ લાલ કે એવી કઈ કરવાની નથી, ખાલી સોફ્ટ થઈ જાય ને એવી જ આપણે ખાલી સોટે કરવાની છે. ચાલો હવે એની અંદર 1-2 મિનિટ થઈ ગઈ ને હવે એની અંદર આ કોબી નાખી દઈએ આપણે. હવે થોડીક વાર સુધી એને ફ્રાય કરી લઈએ આમાં. તો જો આપણે સરસ મજાના થાય છે, સોફ્ટ થઈ ગયા છે ઓલમોસ્ટ. હજી આપણે 2 મિનિટ સુધી કરશું અને પછી તેની અંદર બીજી વસ્તુ આપણે એડ કરશું. ચાલો હવે આપણું છે ને તે થઈ ગયા છે. તો હવે એની અંદર આ ચિકન એડ કરી દઈશું. ઓહો આ હુરેન આલે આમ કરો, આ કરો. હવે તેની અંદર આને પણ સરસ રીતે મિક્સ કરી નાખશું આપણે. તો હવે એની અંદર આપણે નાખશું મીરી પાવડર. હજી આપણે મીરીને પીસીને રાખી હતી ને એ છે. ચાલો એક કામ કરી બધું એડ કરી દઈએ એની અંદર. હવે તેને મિક્સ કરી લેશું. મીઠું બોઇલ કરવામાં નાખ્યું હતું એટલે અત્યારે હું નથી નાખતી, બધું રેડી થઈ જાય ને પછી એકવાર ચાખીને જો પછી ઓછું લાગે ને તો પછી આપણે નાખી દઈશું. હવે આપણું છે ને તે રેડી થઈ ગયું છે. હવે આને છે ને ગેસને કરી દઈશું બંધ અને પછી બીજી વસ્તુ આપણે અંદર એડ કરશું. ચાલો આપણો બેટર ઠંડે થવા માટે રાખ્યું હતું, ઠંડુ થઈ ગયું છે. હવે એની અંદર આપણે મેયોનીઝ એડ કરી દઈશું અને શેઝવાન ચટણી એડ કરી દઈશું. 2 પેકેટ છે પણ આપણે એક જ પેકેટ શેઝવાન નાખીશું કેમ કે પછી આ લઈ લે, કેમ કે છોકરાઓ એ છે ને તો વધારે સ્પાઈસી ખાઈ નહીં શકે. આ મૂકી દે, વધારે સ્પાઈસી ખાઈ નહીં શકે. વધારે જો કોઈ તીખું ખાવું હોય તો અલગથી ચટણી લઈને ખાઈ લઈએ. અને એની અંદર આપણે બીજું એડ કરવાનું છે એ બધું તમને દેખાડી દઉં. ચાલો તો હવે આપણે બધું એડ કરી દઈશું એની અંદર. આ છે રેડ ચીલી સોસ. એક હાથે મેનેજ કરવું બહુ અઘરું થાય છે એટલે મેં ચમચીમાં એકમાં કાઢી લીધું. 1 ચમચી રેડ ચીલી સોસ અને ટમેટો સોસને તમારે ફ્લેવર તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, હું નથી નાખતી. અને ચીઝ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો, હું એ એડ નથી કરતી પછી સારું નહીં થાય એટલા માટે. एड कर लूँ, तीखी नहीं થઈ જાય. ચાલ પહેલા એથી જ ડાલતી હું. ચાલો જો આપણે મસ્ત મજાનું બેટર રેડી કરી લીધું છે. હવે એમાં બીજું કંઈ એડ નહીં કરી. હવે આપણે બ્રેડમાં ભરીને શેકવાનું જ કરો. બેટર ને બધું આપણે રેડી કરી લીધું છે પણ એન્ડ ટાઈમ ઉપર આ હુરેન આવી અને એવા લોહી પીવે છે, કહે છે કે મને ઉપાડી લ્યો, નીચે જ ના માંગો. જો 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 એના નાટક જો, ખોટાડી છે. જો હમણાં નીચે મૂકું ને એટલે કેવી રાડું દે છે. સોરી કર દે મમ્મા, સોરી કર, સોરી કર. હા સોરી. આ એન્ડ ટાઈમ ઉપર બચલો આવીને લોહી પીવે છે, મમ્માને બનાવવા નથી દેતી. ચાલો હવે બધું હવે બસ બીજું કાંઈ છે જ નહીં. હવે શેકી અને દેતા આવી. ચાલો આપણે પહેલે છે ને તી બેટર થઈ ગયું ને બસ. મીનુ આ બા કર દે. ટાટા તો કરી દે મમ્મા. જો હમણાં નીચે ઉતારું. હલો ઉતર જા, નીચે ઉતર જા. ચાલ જોયું ને, સાંભળ્યું ને એનું. જો આવે, જો નીચે જો. જોયું ને, બસ આ એમ જ કરે છે. પણ તમારે કરવું શું? જો ખોટાડી છો ને. હવે બ્રેડ ની છે ને સિમ્પલ એક બસ આ વચમાં ભરી અને આજુબાજુ શેકી લેવાનું. ચાલો પહેલે આપણે મસાલો એની અંદર ભરી લઈએ. તો જો આપણે છે ને તે બેટર જે રેડી કર્યું છે ને એનું બસ સિમ્પલી આની ઉપર મૂકી અને ફેલાવી લેશું
અને પછી તેની ઉપર બીજી બ્રેડ મૂકી દેશું. વધારે અગર સ્પાઇસી ખાવું હોય તો બ્રેડમાં તમે શેઝવાન ચટણી કે એ લગાડી શકો છો, પણ આપણે છોકરાઓ એ છે ને એટલે આપણે હા હુરું ને એની ઉપર પછી આપણે બીજી બ્રેડ મૂકી દેશું ને હવે આપણે ફ્રાય કરશું. ચલો એની અંદર આપણે થોડું ઓઇલ એડ કરશું. અહીંયા તમે ઓઇલની જગ્યાએ બટરનું પણ યુઝ કરી શકો છો, જી તમને ભાવે ને એ રીતે. ચાલો હવે પલટી કરી દેશું. એક બાજુ શેકાઈ ગઈ છે. હવે મને લાગે છે કે મારે એક એક જ શેકવી પડશે, બબેમાં પછી એક એક જરા જરા સાઈડમાં ઓલી રહી જાય છે, એટલે એક એક નાખીને આપણે શેકશું. પહેલે એક જ નાખી હતી, વળી મેં જગ્યા કરીને બીજી નાખી. જો ફર્સ્ટ બે બ્રેડ આપણે સેન્ડવિચ કરીને રેડી કરી લીધી છે, પછી આવી રીતે કટ કરી લેશું. સરસ મજાની સેન્ડવિચ આપણી રેડી થઈ ગઈ છે. અને ગરમા ગરમ ખાઈ લીધા પછી આપણે જો કેચઅપના પાઉચ હતા તે કેચઅપ વાળા કર્યા છે, ને આ શેઝવાન ચટણી વાળા એક્સ્ટ્રા શેઝવાન ચટણી વાળા નોખો પાઉચ મેં તોડી અને એના વાળા કર્યા. એ મારા હસબન્ડ સારું કર્યા છે. હવે આ બસ થાય છે ને હવે આપણે હમણાં ખાઈ લઈશું. મસ્ત મજાના સેન્ડવિચ બની ગયા. બધાને ગરમા ગરમ ખવડાવતા ગયા છીએ, જેમ ઉતારતા ગયા ને એમ. હવે છેલ્લે આપણે વૈધા છીએ, થોડુંક બેટર વધ્યું હતું તો પછી બ્રેડ આપણી પૂરી થઈ ગઈ, પછી આપણે આવી રીતે રોટીમાં નાખી અને એનું છે ને રોલ બનાવીને એને છે ને તવી ઉપર તરી લીધી હતી, જરાક તેલ નાખીને. હું શેકી તો એ હાલે. ચાલો હવે આપણે ચાખી અને ખાઈને પછી રિવ્યૂ દઈ કે કેવા બન્યા. આમ તો બધાના રિવ્યૂ લઈ લીધા, બહુ મસ્ત હતા, સરસ હતા. હવે આપણે મારે બાકી છે તો હું ખાઉં પછી ખબર પડે ને. ચાલો તો આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવું છે ને કેવું નહીં. મસ્ત છે, ટ્રાય કરજો તમે, મસ્ત લાગશે. જી આપણી પાસે વેજીટેબલ કે જે હોય એ બધું એડ કરી શકીએ, જે આપણને ફ્લેવર પસંદ હોય એ બધું આપણે નાખી શકીએ. તો ચાલો આપણે હવે વ્યારું પાણી થઈ ગયા છે. હવે આપણે સુવાની તૈયારી થઈ છે. થોડીક વાર બેઠા છીએ, હમણાં થોડીક વાર પછી આપણે પથારી કરી નાખશું. આ લોકો લિટલ હાર્ટ ખાય છે. જા તો દરવાજો ખોલતો ફાતેમા, હાલ દરવાજો ખોલતો. તો બસ આજે કાંઈ આખો દિવસ વ્લોગ શૂટ કર્યો નતો, પછી સાંજે આપણે નાસ્તો બનાવતા હતા, મેં કીધું લાવ રેસીપી આપણે શૂટ કરી નાખી. પછી કેવી લાગી રેસીપી કોમેન્ટ કરીને જરૂર કહેજો. એકવાર ટ્રાય કરજો, ગમે તો પછી ફરી પાછો કોમેન્ટ કરજો. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. મળીએ આપણે કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો આવજો, ટાટા.